ટ્રાફિકના નિયમનો ઉલાળ્યો કરતા વાહન ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે। ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। આ નવા સુધારાઓ મુજબ ઈ ચલણ અંગે વાહન ચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાયસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે। નવા નિયમ પ્રમાણે એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થઈ શકે છે। સાથે જ ઈ ચલણ સામે રજૂઆત કે ફરિયાદ માટે 45 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે। જો કોઈ પણ વાહન ચાલક કે માલિકને ઇસ્યુ થયેલા ઈ ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય તો ચલણ ઇસ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં ઈ ચલણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે। જો 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે। તો સમયસર દંડ ન ભરવા પર તે વાહનને સરકારી વાહન પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ તરીકે માર્ક કરી દેવામાં આવશે। એકવાર વાહન આ સ્ટેટસ હેઠળ આવી ગયા પછી જ્યાં સુધી તમામ બાકી નીકળતો દંડ ભરીને ક્લિયરન્સ મેળવવામાં નહીં આવે ત્યાં સુધી તે વાહનને લગતી કોઈપણ વહીવટી સેવાઓ જેમ કે ફિટનેસ સર્ટિફિકેટ, ટ્રાન્સફર વગેરે પ્રોસેસ કરવામાં આવશે નહીં। આ નવા નિયમો અન્વયે ગુજરાતના તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા તથા સમયસર બાકી ઈ ચલણ ભરી દેવા રાજ્ય સરકાર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની વાત કરીએ કે ગુજરાતમાં વાત કરીએ તો ઈ ચલણ છે તે લાગુ કરી દેવામાં આવ્યું હતું અને લોકો નિયમોનું ભંગ કરે છે ત્યારે તેમને દંડ આપવામાં આવતો હોય છે, પરંતુ લોકો દંડની રકમ છે તે સમયસર ભરી નથી રહ્યા અને જે નિયમ છે કે 3 થી વધારે વખત જે મેમો મળેલો હોય છે અને તેઓ ભરતા નથી તો તેમને લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે। 3 મહિના 6 મહિના સુધીનો સમયગાળો હોય છે સસ્પેન્ડ કરવાનો અને તે પ્રમાણે તેને સસ્પેન્ડ કરી દેતા હોય છે અને સસ્પેન્ડ કરેલું જે લાયસન્સ છે જ્યારે ઓનલાઈન કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા હોય છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની વાહન લગતી પ્રક્રિયા થતી નથી। અને ખાસ કરીને લોકોને એવું જ પણ છે કે જ્યારે લાયસન્સ ના હોય તો પણ શું ફરક પડે, ચલાવીશું, પરંતુ જો ચેકિંગ દરમિયાન પકડાય તો તેમને દંડ પણ વસૂલ કરવામાં આવે છે। એટલે કે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટેની આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, પરંતુ લોકો સમયસર ચલણ ભરી દે તે પણ મહત્વનું છે। અને ખાસ કરીને જ્યારે લોકોને ઘણી વખત એવું હોય છે કે પ્રશ્ન હોય છે કે મારું પાર્કિંગમાં હતું અને મને મેમો મળેલો છે તો પણ તેઓએ અરજી જે તે સમયે મળેલો છે મેમો અને ત્યારબાદ 45 દિવસનો સમય આપવામાં આવે છે અને 45 દિવસના સમયમાં તેઓ પોતાની જ અરજી છે, રજૂઆત છે તે કરી શકે છે અને જો યોગ્ય લાગે છે તેવી રજૂઆતો તો પછી આરટીઓ દ્વારા તેમને જે કેન્સલ પણ કરવામાં આવતું હોય છે। એટલે આ સમગ્ર પ્રક્રિયા છે અને સમગ્ર પ્રક્રિયા છે ત્યારે કરવામાં આવતી હોય છે કે જ્યારે લોકો દંડ નથી ભરતા પરંતુ સમયસર દંડની પ્રક્રિયા છે તે ભરી દે અને ખાસ કરીને લોકો છે નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે।